એ મારો રામ ભલું કરે, આમ નમ જ હાલ્યું જાય. હમણાં એક દાદા હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચોડ કિચોડ સાયકલ લઈને આમાં મામા વાહેલા વિલમાવડો ડૂટો નીકળી ગયેલો આમાં મામા હાલ્યા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગત આવી દિવાલ હતી તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડને ઘોડી નો આડી જ મૂકવી પડે. ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે ઓય દાદા ઓય, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે લાવે, મેં તાળું મારી દીધું છે. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા આવ ભીણા નહોતા ગીણા હતા. બોલો જો હાવ કોઠા હોય જોડે એમ બેવો તો મજા જ આવે રાખે. હમણાં શાર દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ શાર દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે હાલે કેટલા દી છે બેઠી? કે 2 દી છે. 2 દી છે બેઠી મને ખબર નહીં. હે ઉકાભાઈ તે ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાસે ભાઈ, હે હિન્દીમાં વાસે કઈ મગજમાં ઉતરે નહીં. હું ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયાનો મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા હશે તો એ હું તમે ભેળા છે. મારા બાપ વધાવવા જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે જભાવાળા નહોતા. અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા. એક ખાલી દોકડો ને એક ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા 45 વર્ષનો કોઈ યુવાન 4 ધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો હોય ને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું યો, આ તમને પગે લાગવાથી અમારે 4 ધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એણે સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી આ હવે આવી. પેલા કઈ આવું નહોતું. હાવ ભોળ પણ હતું. કેવું? શેરી વળાવી સજકાને ઘરે આવો શેરી વળાવી સજકાને ઘરે આવો એ કાઈ શેરી પુતરાઓ બોલવાલામાં ઘરે આવો ને જે કઈ પણ અહીંયા ઉડે ને અમારે કોઈને કઈ લઈને જ જવાનું. બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને એમાં શું છે અમારી પાછું આ રોજનું થયું ને આની તાણ છે પણ ભૂખ નથી. આની તાણ બહુ છે પણ હવે ભૂખ નથી જાગતી. આની નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ. એ જે માળો ફેરવી ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો કાઈ શેરી એ મથુરાઓ બોલવાલામાં ઘરે આવો ને હાલો આ ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને એ કાઈ દેશું મેળી ના બોલવાલામાં ઘરે આવો ને. આ બધા પ્રેમાળ સંતોની હાજરીમાં કહું. અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આળોટી આળોટીને દેવ થઈ ગયા છે ને એ ભૂમિને સાચવી રાખજો, એ શબ્દોને સાચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને સાચવી રાખજો.
આ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. લ્યો, મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખીને તમારી પાસે લાવું. આપણે હાવ કળતર હતા. લ્યો, 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કાંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય, વગર દવાય. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો મારા બાપ. 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હોય છે આવડા? પાવર તો રાત્રે આવેલા ભાઈ, પાવર રાત્રે હોતા આવે. જોજો, 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારીને તમારી હાટુથી. વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો, ઘણું લખણું, એ બધોયનો નિચોડ જો આપ્યો હોય તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો શું હતું? તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો. ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગ્યશાળી! આમ જો, ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો, એ તો કોઈ સાબિત નથી કરી કોઈ, મને એકને જ ખબર છે. એટલે મારા બાપ બહુ ભાગ્યશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે. એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા, રામજી દાદા જ્યારે પછી એક કડી કાયમ લાગે. જો આજની તારીખની અંદર, આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે ઓલા વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ને આપણે ઓકે લખીને તડીંગનારાનો મેસેજ આવે, પણ ફિલિંગ થાય ખરી? ન આવે. એ તો કોકની ત્યાં રાજદૂત લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે ગાલ્યો બાપા તમારે કંકોત્રી અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠે બાપા 20 જણા છીએ અમે, આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવાવું, પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના વાલો ઘેરે આવો. નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ એના પદોથી લઈને કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો, તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણે વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા, એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના મોલ વાલો ઘેરે આવો.